અમદાવાદમાં એએમસીની બેદરકારીને કારણે લોકોને ઓક્સિજન પૂરો પાડતા પ્લાન્ટને જ ઓક્સિજન આપવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે। કોર્પોરેશનની ઘોર બેદરકારીને કારણે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલો ઓક્સિજન પ્લાન્ટ હાલ ધૂળ ખાઈ રહ્યો છે। કોરોના સમયે બહેરામપુરાની ચેપી રોગ હોસ્પિટલમાં 10,000 કેપેસિટીવાળો ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો, પરંતુ યોગ્ય જાળવણી ન થઈ અને તેના અભાવે પ્લાન્ટની દુર્દશા થઈ ગઈ છે। સ્થિતિ એવી આવી ગઈ છે કે ઓક્સિજન પ્લાન્ટ ઓછો અને ખંડેર વધારે લાગી રહ્યો છે। ઓક્સિજન પ્લાન્ટ આસપાસ કાટ લાગી ગયો છે તો આસપાસમાં ઘાસ પણ ઉગી નીકળ્યું છે। ત્યારે સવાલ અહીં એ થાય છે કે જો કોરોનાનો કેસ ફરી વધશે અને જરૂરિયાત ઉભી થઈ તો કઈ રીતે આરોગ્ય વ્યવસ્થા પૂરી પડાશે? તો બીજી તરફ ચેપી રોગ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું છે કે પ્લાન્ટની જાળવણી માટે અલગ કમિટી બનાવવામાં આવી છે, જેઓ ધ્યાન રાખી રહ્યા છે, પરંતુ શું આ પ્રકારે ધ્યાન રાખી રહ્યા છે અત્યારે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો છે। વધુ એક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી જોવા મળી રહી છે। રોગ હોસ્પિટલના કેમ્પસની અંદર એક ઓક્સિજન પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો હતો કોરોના કાળ દરમિયાન, અને તેના માટેના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તેનું ધ્યાન આપી રહ્યા છે અને હાલની અંદર એ રીફિલિંગ સ્ટેશન તરીકે તેનો ઉપયોગ થતો હતો। આપણા તરફથી એટલે આપણે એને હેન્ડલ કરીએ છીએ જગ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ ચેપી રોગ હોસ્પિટલની અંદર આ બહુ વિશાળ કેમ્પસ હોય અને તે સમયની જરૂરિયાત હોય, ચેપી રોગ હોસ્પિટલ દ્વારા આ માત્ર તેને જગ્યા ફાળવવામાં આવી છે। શહેરીજનોને સુવિધા આપવા માટે કોર્પોરેશન સતત પ્રયાસ કરી રહ્યું છે અને આ પ્રયાસના ભાગરૂપે વિવિધ સુવિધાઓ પણ ઊભી કરવામાં આવે છે, પરંતુ તે બાદ તેનું મેન્ટેનન્સ કઈ રીતે થાય છે તેની જોવાની દરકાર જે છે તે કોઈ લેતું નથી। તમામ બાબતે તમામ જગ્યાઓ ઉપર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે અને આરોગ્ય ક્ષેત્રે પણ આવી જ પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। આ દ્રશ્યો જોઈ શકાય છે બહેરામપુરામાં આવેલ જે ચેપી રોગ હોસ્પિટલ છે ત્યાંના આ જ્યાં ઓક્સિજન ટેન્ક જે છે તે બનાવવામાં આવી છે। છેલ્લા 1 વર્ષ ઉપરનો સમયગાળો થયો છે, પરંતુ આ ટેન્કની હાલત, આ પ્લાન્ટની હાલત અહીંયા જોઈ શકાય છે। 10,000 લીટર ઉપર કેપેસિટી ધરાવતો આ પ્લાન્ટ જે છે જે ઓક્સિજન અહીંયા જનરેટ કરે છે અને અહીંયાથી જ સિલિન્ડર ભરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેની અંદરના દ્રશ્યો આજુબાજુમાં જે જોઈ શકાય છે ઘાસ ઉગી ગયા છે, ઝાડ ઉગી ગયા છે અને સાથે આ જે મોટર જે છે આ પણ જોઈ શકાય છે તેની તે જ પરિસ્થિતિમાં છે। ક્યાંક જે છે કેટલીક જગ્યા ઉપર કાટ પણ લાગી ચૂક્યો છે અને જે પ્રકારે આ પરિસ્થિતિ સર્જાય છે તેના ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે આ પ્લાન્ટ જે છે તે બંધ છે, મૃત હાલતમાં છે, એટલે કે તેનું મેન્ટેનન્સ જે થવું જોઈએ તે નથી થઈ રહ્યું। સીધી રીતે આ દ્રશ્યો કહી રહ્યા છે જ્યારે આ પ્રકારે સુવિધા ઉભી કરાય છે તે બાદ ક્યાંક આ જ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે। મેન્ટેનન્સ જોવું ખૂબ જરૂરી છે, કારણ કે કોરોનાના કેસીસ ફરી એકવાર અમદાવાદ શહેરમાં વધી રહ્યા છે અને તેની વચ્ચે કોર્પોરેશન દ્વારા જે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો જે છે ત્યાં બેડ ઉભા કરવામાં આવ્યા છે, સાથે અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટિંગ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે। તેની સાથે ઓક્સિજન ટેન્ક જે જગ્યાએ છે ત્યાં શરૂ છે કે નહીં તે પણ જોવું ખૂબ જરૂરી છે, કારણ કે જો કેસ વધે તો આ ઓક્સિજનની જરૂર પડે અને જો આ પ્રકારે પ્લાન્ટ જે ખરાબ હાલતમાં હોય, ચાલુ ન હોય તો ઓક્સિજનનો સપ્લાય જે છે તે પણ ખોરવાઈ શકે, જે ગંભીર બાબત પણ બની શકે છે। એટલે કે આ બાબતે એક દરકાર લેવાની જરૂર છે, એક તકેદારી લેવાની જરૂર છે, જેથી કરીને જે ઉપયોગ સાથે આ પ્લાન્ટ ઉભો કરાયો છે તે ઉપયોગ સિદ્ધ થાય અને લોકોને અગવડતા ન પડે, હાલાકી ન પડે અને એક સારી સુવિધા શહેરીજનો સુધી જે છે તે પહોંચાડી શકાય। કેમેરામેન અજય સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। આપણી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ જોડાયેલા છે। શહેજાદ ખાનજી, આપનું સ્વાગત છે। સૌપ્રથમ તો વીટીવી ન્યૂઝમાં એક એવા સમાચાર છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી સામે આવી છે કે બહેરામપુરાની જે ચેપી રોગ હોસ્પિટલ છે એમાં 10,000ની કેપેસિટીવાળો ઓક્સિજન પ્લાન્ટ તો બનાવવામાં આવ્યો છે, પરંતુ સમયસર તેનું મેન્ટેનન્સ નથી થતું અને બીજી તરફ કોરોનાના JN1 વેરિયન્ટના કેસો પણ સતત વધી રહ્યા છે। જો કોરોનાની પરિસ્થિતિ પાછી આવશે તો કેવી રીતે આ ઓક્સિજન પ્લાન્ટ ચાલશે અને કેવી રીતે દર્દીઓને સારવાર મળશે? सबसे पहली बात तो अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन अहमदाबाद शहर की जनता को प्राथमिक सुविधा देने से हमेशा विफल रहा है, असफल रहा है। और दूसरी बात, कोरोना जैसी इतनी बड़ी महामारी में हमने देखा फर्स्ट लॉकडाउन, सेकेंड लॉकडाउन में जिस तरीके से भारतीय जनता पार्टी के राज में अहमदाबाद शहर में हर अस्पताल में ऑक्सीजन की कमी पड़ रही थी, लेकिन फिर भी अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन सुधरने का नाम नहीं ले रहा। अभी लगातार दिन पर दिन कोरोना के केसेस बढ़ते जा रहे हैं। एक तरफ भारतीय जनता पार्टी अपने कार्यक्रमों में कार्यक्रम कराने में व्यस्त,
फेस्टिवल कराने में व्यस्त है, लेकिन अहमदाबाद शहर की जो लाखों जनता इनके स्वास्थ्य के साथ खेला जा रहा है। बहरामपुरा चेपी रोड के पास आपके ही न्यूज चैनल के माध्यम से ये पता लग रहा है कि ऑक्सीजन का प्लांट अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन ने बनाया तो है, लेकिन उसके उपयोग की जब भी जरूरत पड़ेगी कहीं ना कहीं ये लग रहा है कि एएमसी उसका मेंटेनेंस नहीं कर पा रही है और वो धूल खा रहा है। अभी हम देख रहे हैं कि दिन पर दिन केसेस बढ़ते जा रहे हैं। यदि सेकेंड लॉकडाउन जैसी परिस्थिति होगी तो कहीं ना कहीं अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के तैयार रहना चाहिए, लेकिन अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन कहीं ना कहीं मुख्यमंत्री और प्रधानमंत्री के कार्यक्रमों में करने में ही व्यस्त रह रहा है। कांग्रेस पार्टी ने भी पहले भी ये मांग की थी, अपने सदन में मांग की थी कि यदि तीसरी लहर कोरोना की आती है तो भारतीय जनता पार्टी के और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अहमदाबाद शहर की जनता के लिए आगे खड़े रहकर स्वास्थ्य के लिए हर कार्य करने पड़ेंगे। लेकिन इस प्रकार की यदि घटनाएं होती है तो ये बड़ी शर्म की बात है। अहमदाबाद म्युनिसिपल कमिश्नर को, सेनासदन जी को और भारतीय जनता पार्टी के मेयर को इस बात को गंभीर नोंद लेनी चाहिए और जल्द से जल्द जितने भी ऑक्सीजन प्लांट है उनका मेंटेनेंस करके स्टैंड बाय के रूप में उसको शुरू करना चाहिए। જી આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો બહેરામપુરાની ચેપી રોગ હોસ્પિટલમાં 10,000 લીટર કેપેસિટી વાળો ઓક્સિજન પ્લાન્ટ તો બની ગયો છે, પરંતુ તેની હાલત આપ જોઈ જ રહ્યા છો।